નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તમામ મિત્રો માટે લઈ આવ્યો છું ફરી એકવાર સારા સમાચાર. દોસ્તો, શોર્ટમાં માહિતી આપું તો ગુજરાતની અંદર જીએસઆરટીસી ડ્રાઈવરની ભરતી હતી તેનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. સાથે સાથે ગુજરાત ગૌણ સેવા તરફથી સીસીએની જે પરીક્ષા લેવાઈ હતું તેનું પ્રોવિઝન આન્સર કી ઓએમઆરની પણ જાહેર થઈ ગઈ છે. તો જે તે ઉમેદવારોએ આ બંને ભરતી પરીક્ષા આપી હોય એકવાર વિડીયોની નીચે લિંક આપું છું અથવા તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર બંને વિડીયો બનાવીને ઉપલબ્ધ છે. એકવાર જઈને વિઝિટ જરૂરથી કરી લેજો. દોસ્તો, બીજી બાજુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે ફોરેસ્ટ વિભાગની વર્ષ 2022-23ની જે ભરતી છે, ફાઇનલી ઘણા લાંબા સમયથી જે આન્સર કીની રાહ જોવાતી હતી તે રિવાઇઝ ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબત અગત્યની સૂચના આવી છે. તો રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની વન રક્ષક વર્ગ 3 સંવર્ગની કુલ 823 જગ્યાઓ ઉપર જે સીધી ભરતીથી ભરવા માટે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર ગાંધીનગર દ્વારા 20 ઓક્ટોબર 2022 રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તો આ પરીક્ષા ગૌણ સેવા તરફથી 8 ફેબ્રુઆરી 2024થી 27 ફેબ્રુઆરી 2024 દરમિયાન કુલ 48 સેશનમાં ઓનલાઈન બેઝથી લેવામાં આવી હતી. આન્સર કી પ્રસિદ્ધ કરી ઉમેદવારો પાસેથી 7 માર્ચથી 25 માર્ચ વાંધા અરજીઓ પણ મંગાવવામાં આવી હતી. ત્યારબાદ ફાઇનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ મંડળની વેબસાઇટ પર 6 મહિના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તો ઉપરોક્ત પ્રસિદ્ધ કરવામાં આવેલ ફાઇનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં કેટલીક સતીઓ રહેવા માટે તેવી રજૂઆતો કેટલાક ઉમેદવારો દ્વારા મળી હતી, જેને ધ્યાનમાં લઈ ફરીથી ફાઇનલ આન્સર કી રિસ્પોન્સ શીટ સામે 13 મેથી 16 મે સુધી વાંધા સૂચન મંગાવવામાં આવ્યા હતા. તો ફાઇનલી 7 જૂન સાંજે 6 વાગે રિવાઇઝ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી છે. તો નીચેની લિંક પરથી જોઈ શકશો. એકવાર લિંક ઓપન કરી લઈશું દોસ્તો. આપણે ઓપન થઈ રહી છે તો આની લિંક પણ વિડીયોની નીચે ઉપલબ્ધ રહેશે. તો આ છે ગૌણ સેવા તરફથી દોસ્તો લોગિન ટુ વ્યૂ રિવાઇઝ ફાઇનલ આન્સર કી. દોસ્તો, આ અપડેટ છે ફક્ત ને ફક્ત ગૌણ સેવા તરફથી ફોરેસ્ટ માટેની. તો જે પણ ઉમેદવારે પરીક્ષા આપી હોય એકવાર જરૂરથી જોઈ લે. માહિતી ગમી હોય તો આપણી આ વિડીયોને લાઇક કરજો અને બીજા મિત્રો સુધી ઇન્ફોર્મેશન શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી ગુડ બાય.